પણ આ ભાજપના જે કાંઈ પણ નેતાઓ છે જે ગુજરાતની જનતાને રોજ જાગીને છેતરી રહ્યા છે, એને જરાક વિનંતી કરજો, તમારા ગામમાં ભાજપનો કોઈ અંધભક્ત હોય તો એ અંધભક્તને કહેજો કે તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો કરોડો વાહનોને અંદર ફાયદો થાય એવું કરો. તમારી પોતાની 2-5 ગાડીઓમાંથી 4 ગાડીઓ ઓછી કરી નાખો, એનાથી કાંઈ અબજો લીટર પેટ્રોલ બચવાનું નથી. તમારે વાપરો, મજાથી વાપરો, એની કોઈ ના નથી. પણ જનતાનું પેટ્રોલ ડીઝલ સમય અને પર્યાવરણ ન બગડે એના માટેનો કોઈ નિર્ણય લ્યો. હવે વર્ક ફ્રોમ હોમ એટલે શું? તો કે અનેક સરકારી કર્મચારીઓ અથવા સરકારી અધિકારીઓ તો હવે બાના કાઢશે કે અમે ઘરે છીએ. જનતા પોતાના ગામડેથી 2 વ્હીલ લઈને 2 વ્હીલમાં 300 રૂપિયાનું પેટ્રોલ નખાવીને કે 4 વ્હીલમાં 200 રૂપિયાનું ડીઝલ નખાવીને તાલુકા પ્લેસ ઉપર જાય, મામલતદાર ઓફિસ, તાલુકા વિકાસ અધિકારીને મળવા. હવે એમ કહેશે હું તો ઘરે છું, કેમ કે અમને સરકારે વર્ક ફ્રોમ હોમ કરવાનું કીધું છે. હવે સરકાર કઈ આપણને પ્રાઇવેટ પબ્લિકને તો ઘરે બેઠા કામ કરો એવું નહીં કહી શકે. સરકાર તો પોતાના સરકારી માણસોને કહેશે કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ કરો. ભાઈ ઘરે બેઠા જનતાનું કામ થાય તો અબજો રૂપિયાનું ડીઝલ બચે. પણ હવે તો સરકારી માણસો ઘરે વયા જશે અને પબ્લિક ધકે ચડી જશે, તો ડીઝલ બચશે કે ડીઝલનો વપરાશ વધશે? એટલે દોસ્તો, મારું એટલી જ વિનંતી છે કે આ અનેક જગ્યાએ છે સ્ટન્ટ જે કરે છે ભાજપના લોકો, એને જરાક તમે સમજાવો કે પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો બીજા 500 રસ્તાઓ છે. હજુ તો હું કહેવા બેસીશ તો ઘણું છે, પણ સમજવા માટે આટલી વાત કાફી છે કે કરોડો લોકો ટ્રાફિક જામમાં ફસાય છે. પેટ્રોલ ડીઝલ બચાવવું હોય જો ભાજપની સરકારે, તો રાજ્યના લગભગ રોડ રસ્તાના કામો છે ને એ 2-5 વર્ષ સુધી હાલે છે. ટાઈમ લિમિટમાં એક પણ રોડ રસ્તાનું કામ પૂરું નથી થતું. મને યાદ છે રાજકોટથી અમદાવાદનો હાઈવે, ભાવનગરથી અમદાવાદનો ધોલેરા હાઈવે, સૌરાષ્ટ્રથી સુરતને જોડતો વાસદ વટામણ તારાપુર હાઈવે, ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો હાઈવે,